હેલો એવરીવન. ટેટ અને ટાટ એક્ઝામમાં ઉપયોગી થાય તેવો ઇમ્પોર્ટન્ટ ટૉપિક લેસન પ્લાન જોઈશું. એની આપણે વ્યાખ્યા જોઈશું, ઘટકો જોઈશું અને મહત્ત્વ જોઈશું. આ ક્વેશ્ચન એવો છે કે તમે 5 માર્ક્સમાં એને લખી શકશો અને એકદમ મેં સિમ્પલ લેંગ્વેજમાં કર્યો છે, જેથી કરીને તમે આ ક્વેશ્ચન તમને યાદ બી રહી જશે અને એક્ઝામમાં તમને ઉપયોગી પણ થશે. તો ચાલો મિત્રો આપણે જોઈએ. પહેલાં એની જોઈશું ડેફિનેશન. ડેફિનેશન મિનિંગ્સ વ્યાખ્યા. તો વોટ ઇઝ અ લેસન પ્લાન? અ લેસન પ્લાન ઇઝ અ રિટન પ્લાન. કેવો છે? એક લખેલો પ્લાન છે. પ્રિપેર્ડ બાય અ ટીચર. કોણે? ટુ પ્રિપેર બાય ટીચર બિફોર ટીચિંગ અ લેસન. તો જ્યારે ક્લાસમાં અધ્યાપક લેસન ભણાવવા જાય એ પહેલાંથી જે લખેલો હોય એને લેસન પ્લાન કહે છે. હવે એનો ગાઈડ એન્ડ પર્પઝ એટલે કે એનો હેતુ શું છે? ઇટ ઇઝ અ ગાઈડ ફોર ધ ટીચર. આ ટીચરને ગાઈડ કરે છે. ટુ ટીચ ધ લેસન. શું કરવા માટે? તો લેસન ભણાવવા માટે. કેવું લેસન? પ્રોપર એન્ડ સિસ્ટમેટિક વેથી લેસન ભણાવવા માટે. આ આપણી થઈ ગઈ એની ડેફિનેશન. હવે આગળ જોઈએ. હવે જોઈશું આપણે એલિમેન્ટ્સ ઓફ લેસન એટલે કે આ લેસન પ્લાનિંગના મુખ્ય ઘટકો કયા કયા. તો આપણે પહેલાં તમને યાદ હોય તો આપણે બીએડ કરતા હતા ત્યારે પહેલાં આપણને પાઠ આયોજન કરવાનું કહેતા હતા. ત્યારે આપણે પહેલાં શું એના હેતુઓ નક્કી કરતા હતા. આપણે આવી રીતે જ યાદ રાખવાનું છે. જનરલ ઓબ્જેક્ટિવ. ઇટ ટેલ વોટ સ્ટુડન્ટ વિલ લર્ન ફ્રોમ ધ લેસન. ઓબ્જેક્ટિવ શુડ બી ક્લિયર એન્ડ અચીવેબલ હોવા જોઈએ. કેવા ઓબ્જેક્ટિવ હોવા જોઈએ? કે એ ઓબ્જેક્ટિવ આપણને કે સ્ટુડન્ટ શું ભણશે તે, અને ઓબ્જેક્ટિવ શુડ બી ક્લિયર એન્ડ અચીવેબલ એટલે કે એકદમ ક્લિયર અને અચીવ થાય એવા હોવા જોઈએ. પછી બીજું આપણે ટીચિંગ એડ્સ, બરાબર, એટલે કે મટીરિયલ આપણે કહ્યું તો જોઈએ. ધ મટીરિયલ વિચ હેલ્પ ધ ટીચર ઇન ટીચિંગ આર કોલ્ડ ટીચિંગ એડ્સ. એક્ઝામ્પલ ચાર્ટ્સ, ફ્લેશ કાર્ડ્સ, બ્લેકબોર્ડ્સ, મોડેલ્સ, પીપીટી, રિયલ ઓબ્જેક્ટ ઇટીસી. આપણે જે ટીચરને ભણાવવા માટે જે હેલ્પફુલ થાય એને આપણે શું કહીશું? ટીચિંગ એડ્સ. હવે પ્રીવિયસ નોલેજ. પછી આપણે કે સ્ટુડન્ટને નોલેજ આ લેસનનું કેટલું છે તો એ પ્રીવિયસ નોલેજ ચેક કરીશું. તો ધ ટીચર ચેક્સ વોટ સ્ટુડન્ટ્સ ઓલરેડી નો અબાઉટ ધ ટોપિક. ઇટ હેલ્પ્સ ઇન કનેક્ટિંગ ઓલ્ડ નોલેજ વિથ ન્યૂ નોલેજ. બરાબર. તો શું કહે છે? ધ ટીચર ચેક્સ. ટીચર ચેક કરે છે કે આપણે જે ટૉપિક ભણાવવાનું છે એનું સ્ટુડન્ટ કેટલું જાણે છે અને નવું કેટલું ભણાવે છે એનો કનેક્ટ કરે છે. પછી હવે આપણે એને જાણી લીધું. પહેલાં જનરલ ઓબ્જેક્ટિવ નક્કી કરે અને આપણને શું શું સાધનો જોઈશે એ બી નક્કી કરી દીધું. પછી આપણે પ્રીવિયસ નોલેજ તપાસ્યું. હવે આપણે જે ભણાવવાનું છે લેસન એનું ઇન્ટ્રોડક્શન કરીશું. તો ધ ટીચર ઇન્ટ્રોડ્યુસ ધ ટોપિક ઇન એન ઇન્ટરેસ્ટિંગ વે. હવે એ ઇન્ટરેસ્ટિંગ અલગ રીતે ઇન્ટ્રોડ્યુસ કરશે કે આજે આપણે આ ટોપિક પર ભણીશું. ઇટ ક્રિએટ ઇન્ટરેસ્ટ ઇન સ્ટુડન્ટ્સ એન્ડ પ્રિપેર. તો આપણે હવે ટોપિક કયો ઇન્ટરેસ્ટિંગ રીતે ઇન્ટ્રોડ્યુસ કરીશું. તો હવે આપણે પહેલાં 4 ઘટકો આપણે જોઈ લીધા. ફર્સ્ટ જનરલ ઓબ્જેક્ટિવ, બીજું ટીચિંગ એડ્સ, ત્રીજું પ્રીવિયસ નોલેજ અને ચોથું ઇન્ટ્રોડક્શન. હવે ઇન્ટ્રોડક્શન આપણે કરી દીધું. તો પછી હવે આપણે શું કરીશું? પ્રેઝન્ટેશન કરવું પડશે ને. તો 5મો ઘટક થશે પ્રેઝન્ટેશન. પ્રેઝન્ટેશનમાં જોઈએ ધ ટીચર એક્સપ્લેઇન ધ લેસન સ્ટેપ બાય સ્ટેપ ઇન અ સિમ્પલ એન્ડ ઇઝી વે. ટીચર શું કરશે? આ લેસનને એક્સપ્લેન કરશે સ્ટેપ બાય સ્ટેપ, એટલે કે એક પછી એક સિમ્પલ રીતે ઇઝી વેમાં એક્ઝામ્પલ આપશે, એક્સપ્લેનેશન કરશે એન્ડ ડેમોન્સ્ટ્રેશન આર યુઝડ. આ બધું યુઝ કરીને એ પ્રેઝન્ટેશન આપશે એટલે કે લેસન ભણાવશે. પછી છઠ્ઠું, તો હવે લેસન ભણાઈ ગયો પછી શું કરશું? ક્લાસરૂમ એક્ટિવિટી. સ્ટુડન્ટ આર ઇન્વોલ્વ ઇન ડિફરન્ટ એક્ટિવિટી લાઇક અ ક્વેશ્ચન, ગ્રુપ ડિસ્કશન, રોલ પ્લે, રીડિંગ, રાઇટિંગ, પ્રોજેક્ટ.
તો હવે એની પાછળની જે એક્સરસાઇઝ આપણે હોય તો એક્સરસાઇઝ કરાવીએ છીએ, તો એમાં ગ્રુપ ડિસ્કશન કરીશું, રોલ પ્લે કરીશું, રીડિંગ, રાઇટિંગ, પ્રોજેક્ટ. ઇટ હેલ્પ્સ ઇન એક્ટિવ લર્નિંગ. આ કયું લર્નિંગ છે? એક્ટિવ, કે સ્ટુડન્ટ એમાં પાર્ટિસિપેટ થાય છે. હવે ઇવોલ્યુશન એટલે આપણે છેલ્લે જોઈશું કે સ્ટુડન્ટોને શું ઇવોલ્યુશન. તો ધ ટીચર આસ્ક ક્વેશ્ચન ઓર ગીવ એક્સરસાઇઝ ટુ ચેક વેધર સ્ટુડન્ટ હેવ અન્ડરસ્ટુડ ધ લેસન ઓર નોટ. હવે ટીચર ક્વેશ્ચન પૂછશે અને એક્સરસાઇઝ આપશે કે એનું આપણે આખું લેસન ભણાવે એનું શું પરિણામ મળ્યું, કે સ્ટુડન્ટ કેટલું શીખ્યા અને કેટલું નથી શીખ્યા. અને પછી હવે લાસ્ટમાં શું? 8મું હોમવર્ક. ધ ટીચર ગેવ સમ હોમવર્ક ઓર પ્રેક્ટિસ વર્ક ટુ સ્ટુડન્ટ. ઇટ હેલ્પ ઇન રેન્ફોર્સમેન્ટ ઓફ લર્નિંગ. પછી શું કરશે? પ્રેક્ટિસ વર્ક આપશે કે હોમવર્ક આપશે. નાવ હવે જોઈએ ઇમ્પોર્ટન્સ ઓફ લેસન પ્લાન. આ એકદમ ઇઝી રીતે આપણે લખેલા છે, મને પણ યાદ રહી ગયા હતા, એમ હું માનું છું કે તમને પણ યાદ રહી જશે. તો જોઈએ આપણે આગળ. ઇટ મેક્સ ટીચિંગ ઇઝી એન્ડ સિસ્ટેમેટિક. આ કેવું બનાવે છે? લેસન પ્લાન કરેલો હોય તો ટીચિંગને કેવું બનાવે છે? ઇઝી એન્ડ સિસ્ટેમેટિક. ઇટ સેવ ધ ટીચર્સ ટાઈમ. ટીચરનો ટાઈમ બચાવે છે. ઇટ હેલ્પ ટુ અચીવ ટીચિંગ ઓબ્જેક્ટિવ. અને તે ભણાવવાના જે હેતુ સિદ્ધ કરવામાં મદદ કરે છે. પણ ઇન્ક્રીઝ સ્ટુડન્ટ ઇન્ટરેસ્ટ, કેમ કે આપણે એક્ટિવિટી કરાવીશું એટલે સ્ટુડન્ટનો પણ રસ વધશે. ઇટ ઇમ્પ્રૂવ ક્લાસ મેનેજમેન્ટ. અને ક્લાસ મેનેજમેન્ટ ઇમ્પ્રૂવ થશે. ઇટ હેલ્પ ઇન બેટર એવોલ્યુશન. પછી કે વિદ્યાર્થી કેટલું શીખ્યો અને કેટલું ના શીખ્યો એના માટે પણ મદદરૂપ થશે. ઇટ મેક ટીચિંગ મોર ઇફેક્ટિવ એન્ડ સક્સેસફુલ. ટીચિંગને મોર ઇફેક્ટિવ એન્ડ સક્સેસફુલ બનાવશે. કન્ક્લુઝન. અ લેસન પ્લાન is an important tool for every teacher. It helps in effective teaching and better learning of student. બરાબર, કે ટીચર માટેનું આ ઇમ્પોર્ટન્ટ મહત્ત્વપૂર્ણ સાધન છે અને તે ઇફેક્ટિવ લર્નિંગ અને ટીચિંગમાં વિદ્યાર્થીઓનું હેલ્પ કરે છે. મિત્રો જો આપણે એક્ઝામમાં ટાઈમ બહુ જ ઓછો મળે છે, માટે આપણે આ શોર્ટ અને સ્વીટ ક્વેશ્ચન તૈયાર કરીશું અને એક્ઝામમાં આવી રીતે લખીશું ને તો તમને પૂરેપૂરા માર્ક્સ મળવાના ચાન્સીસ છે. અને આ એકદમ સિમ્પલ અને સરળ ક્વેશ્ચન છે. તમારે આવા બીજા ક્વેશ્ચન જોઈતા હોય તો મને કમેન્ટ કરીને જણાવજો, હું તમને બીજા બધા ક્વેશ્ચન આપીશ. થેન્ક યુ સો મચ.